હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. ગયા છેલ્લા બંને વિડીયો લેક્ચરમાં લાસ્પેર પાસે અને ફિશરના જ દાખલા આપણે જોઈ રહ્યા છીએ, જે 5 ગુણના દાખલા છે. આજે ત્રીજો વિડીયો લેક્ચર પણ લાસ્પેર પાસે અને ફિશરના દાખલા માટે જ બનાવું છું. મિત્રો ખાસ યાદ રાખજો, 5 ગુણમાં એક દાખલો લાસ્પેર પાસે અને ફિશરનો પૂછાવાનો છે. હવે આજનો દાખલો અગાઉના બંને દાખલા કરતા કઈ રીતે અલગ છે, એક વખત એના પર ધ્યાન આપી દઈએ. દાખલામાં તમને રકમમાં આટલી વસ્તુ આપેલી છે. હવે આ વસ્તુ કઈ કઈ છે, એક એક વિશે માહિતી મેળવતા જઈએ છીએ. સૌથી પહેલા આપેલું છે આધાર વર્ષ, પછી આપેલું છે ચાલુ વર્ષ. આધાર વર્ષનો મતલબ થાય છે 0, ચાલુ વર્ષનો મતલબ થાય છે 1. એનો મતલબ આ આધાર વર્ષના હેડિંગ નીચે જેટલી પણ વસ્તુ આપેલી છે એ બધી 0 વાળી છે. ચાલુ વર્ષના હેડિંગની નીચે જે બે વસ્તુ આપેલી છે બંને 1 વાળી છે. હવે નીચે કઈ વસ્તુ આપેલી છે ધ્યાન આપજો. તમને આપેલું છે વપરાશ. વપરાશ આપે કે જથ્થો આપે, બંનેનો મતલબ ક્યુ જ થશે. અહીંયા તમને આપેલો છે 0 વાળા વર્ષમાં, માટે Q0. અહીંયા તમને વપરાશ આપેલો છે 1 વાળા વર્ષમાં, માટે અહીંયા બનશે Q1. આ દાખલામાં બે નવા શબ્દ તમારી માટે આવેલા છે, જે છે કુલ ખર્ચ. 0 વાળા વર્ષમાં પણ કુલ ખર્ચ આપેલો છે, 1 વાળા વર્ષમાં પણ કુલ ખર્ચ આપેલો છે. ભાવની જગ્યાએ આ વખતે કુલ ખર્ચ આપેલો છે. ધ્યાન રાખજો મિત્રો, બિલકુલ ભૂલ ન થાય. કુલ ખર્ચ કીધેલું છે, ભૂલમાં કુલ ખર્ચની જગ્યાએ ભાવ સમજી અને અહીંયા P1 અને અહીંયા P0 લખતા નહીં, નહીતર તમારો દાખલો ખોટો પડશે. કુલ ખર્ચ એટલે શું, એની માહિતી હું તમને નાના એવા ઉદાહરણ દ્વારા આપવા માંગુ છું, જેથી કરી તમને મગજમાં યાદ રહી જાય કે જ્યાં પણ કુલ ખર્ચ શબ્દ વપરાયેલો છે એ વસ્તુ તમારા માટે શું છે. માની લો તમે કોઈ એક જગ્યાએ 1 મણ ચોખા લેવા ગયેલા છો. જ્યારે તમે 1 મણ ચોખા લ્યો છો ત્યારે તમારી પાસેથી 40 રૂપિયા લેવામાં આવે છે. બોલો તો મિત્રો, અહીં તમારો કુલ ખર્ચ કેટલાનો થયો? 1 મણ ચોખા 40 રૂપિયાના ભાવે તમે લીધેલા છે. તમારે એને આપવાના થયા 40 રૂપિયા. આ ભાવ છે એટલે કે P. આ જથ્થો છે 1 મણ, ક્વોન્ટિટી જથ્થો છે, આટલો જથ્થો તમે ખરીદેલો છે, આ છે Q. અને એના માટે જે તમે કુલ રૂપિયા ચૂકવેલા છે એ છે તમારો કુલ ખર્ચ. એનો મતલબ જ્યારે તમે Q અને P બંનેનો ગુણાકાર કરશો ત્યારે તમને કુલ ખર્ચની અમાઉન્ટ મળશે. તો આ છે તમારો કુલ ખર્ચ. જે કુલ ખર્ચ તમને કઈ રીતે મળેલો છે? P અને Q બંનેનો ગુણાકાર કરવાથી તમને કુલ ખર્ચ મળેલો છે. હજી એક બીજું ઉદાહરણ આપું છું. માની લો તમે 2 મણ ચોખા લેવા ગયા. આ વખતે પણ ચોખાના ભાવ મણ દીઠ 40 રૂપિયા જ છે. તો બોલો તો જરા, તમારો કુલ ખર્ચ કેટલો થયો? ચોખાનો ભાવ 40 રૂપિયા મણ છે. તો એવું ના કહી શકાય કે તમારો 40 રૂપિયાનો ખર્ચ થયો, કારણ 40 રૂપિયા લેખે તમે 2 મણ ચોખા ખરીદેલા છે. 2 મણ તમારી ક્વોન્ટિટી થશે, એટલે કે Q. 40 રૂપિયા જે ચોખાનો મણ દીઠ ભાવ છે એ તમારા માટે P બનશે. જ્યારે તમારું કુલ ખર્ચ એટલે તમે કુલ કેટલો ખર્ચ કરેલો છે 40 ગુણ્યા 2 એટલે તમારો કુલ ખર્ચ થયો 80 રૂપિયાનો. 80 રૂપિયા તમારા માટે થશે કુલ ખર્ચ, જે તમને કઈ રીતે મળ્યો? ભાવ અને જથ્થાનો ગુણાકાર કરવાથી, એટલે કે P અને Q નો ગુણાકાર કરવાથી આ વસ્તુ તમારા માટે બનશે PQ. છે વિદ્યાર્થી મિત્રો સરળ? જ્યાં પણ તમને કુલ ખર્ચ શબ્દ વપરાયેલો છે એનો મતલબ એ વસ્તુ તમને P અને Q ના ગુણાકાર દ્વારા મળેલી છે. હવે તમને સમજાવું છું સંજ્ઞામાં. અહીંયા પણ કુલ ખર્ચ છે, અહીંયા પણ કુલ ખર્ચ છે. કુલ ખર્ચનો મતલબ થાય PQ ભેગા. અહીંયા પણ કુલ ખર્ચનો મતલબ થાય PQ ભેગા. પણ આ PQ 0 વાળા વર્ષ માટે છે, એટલા માટે હું બંને જગ્યાએ લખીશ 0. અને આ જે PQ છે એ 1 વાળા વર્ષ માટે છે, માટે હું અહીંયા લખીશ બંને જગ્યાએ 1. તો જ્યાં તમને કુલ ખર્ચ આપેલો છે, આધાર વર્ષમાં કુલ ખર્ચ આપેલો છે તો P0 Q0, ચાલુ વર્ષમાં કુલ ખર્ચ આપેલો છે તો P1 Q1 તમારા માટે બનશે. હવે આ થઈ તમારી રકમની સમજૂતી, કે રકમમાં તમને આટલી વસ્તુ આપેલી છે, દરેકે દરેક વસ્તુનો મતલબ શું થાય છે એ મેં તમને અત્યારે સમજ આપી.
દાખલા ગણવા માટે તમારી પાસે 4 વસ્તુ હોવી જરૂરી છે. P0, P1, Q0 અને Q1. જે પૈકી 2 જ વસ્તુ તમારી પાસે છે. જુઓ તો જરાક, અહીંયા તમારી પાસે છે Q0, અહીંયા તમારી પાસે છે Q1. જથ્થો બંને વર્ષનો છે, પણ જે P0 અને P1 ની જરૂરિયાત છે એ આપેલા નથી. એના વગર દાખલો ગણાશે નહીં, કારણ કે લાસ્પેર પાસે ફિશર 3 ના સૂત્રમાં P ની તો જરૂરિયાત પડશે જ. તો હવે વિચારી કે આટલી જે માહિતી આપેલી છે એના પરથી તમને P1 અને P0 કઈ રીતે મળશે. 4 જે વસ્તુની જરૂરત છે એ વસ્તુ મેં અહીંયા કોષ્ટકમાં લખેલી છે. જે પૈકી 2 વસ્તુ રકમમાં જ આપેલી છે એ છે Q1 અને Q0. જો તો જરાક આ રકમ, એમાં તમને Q0 આપેલો છે, અહીંયા એ જ Q0 મેં લખેલો છે. રકમમાં તમને Q1 પણ આપેલો છે, એ જ Q1 મેં અહીંયા લખેલો છે. જરૂરત હજી 2 વસ્તુની છે, એ છે P0 અને P1. ધ્યાન આપજો, તમારી પાસે P1 Q1 છે. આ 2 વસ્તુમાંથી તમારી પાસે Q1 પણ છે. હવે જો તો હું જરાક છેદ ઉડાડું છું. Q1 ઉડી જાય. જ્યારે આ બંનેને તમે ભાગાકારમાં લ્યો છો, Q1 અંશ છેદમાં ઉડી જાય. જવાબ સ્વરૂપે જે વસ્તુ તમારી પાસે બચશે એ તમને મળશે P1. અહીંયા સેમ એ જ રીતે P0 ની તમારે જરૂરત છે. તમારી પાસે 0 વાળું P0 Q0 છે, એને છેદમાં Q0 પણ તમારી પાસે રકમમાં છે જ. હવે જો હું અંશ છેદ ઉડાડું તો Q0 ઉડી જાય અને જવાબ સ્વરૂપે તમને જે મળશે એ મળશે P0 નો જવાબ. તો છે મિત્રો સરળ. P1 અને P0 તમને કઈ રીતે મળશે? 1 વાળા વર્ષ માટે જે 2 વસ્તુ તમારી પાસે હતી અને તમે અંશ છેદમાં મૂકેલી છે, આ 1 વાળું વર્ષ 2 વસ્તુ તમારી પાસે હતી, એને અંશ છેદમાં મૂકી ત્યારે ખૂટતી વસ્તુ તમને મળશે. P1 Q1 છેદમાં Q1 મૂકતા P1 નો જવાબ મળશે. 0 વાળી બંને વસ્તુને અંશ છેદમાં મૂકતા જે ખૂટતી રકમ છે તમને મળશે. P0 Q0 ના છેદમાં Q0 મૂકતા P0 ની અમાઉન્ટ તમને મળશે. હવે લાઈનમાં જોતા જઈએ શું એવી રીતે થાય છે. P1 શોધવા માટે P1 Q1 ભાગ્યા Q1 કરવાનું છે. આ રહ્યા P1 Q1, એને ભાગ્યા Q બનાવું કેલ્સીમાં કરશો એટલે જવાબ મળશે 70, જે P1 નો જવાબ છે. 700 ભાગ્યા 140 આવું તમે કેલ્સીમાં કરશો, જવાબ તમને મળશે 5. ત્યારબાદ 200 ભાગ્યા 20 આવું કરતા જવાબ મળશે 10. 300 ભાગ્યા 15 કરતા જવાબ મળશે 20. 50 ભાગ્યા 5 કરતા જવાબ મળશે 10. P1 ની જેટલી રકમ તમારે જોઈતી છે, P1 ની તમામ રકમ તમારી પાસે આવી ગઈ છે. ત્યારબાદ એ જ પ્રમાણે P0 ની રકમ માટે P0 Q0 ભાગ્યા Q0 તમે કરો તો જવાબમાં તમને P0 ની અમાઉન્ટ મળશે. આ છે P0 Q0, એને ભાગ્યા કરવાનું છે Q0. લાઈનમાં આ રીતે કરતા જશો એટલે તમને P0 ની અમાઉન્ટ મળતી જશે. જે 4 વસ્તુની જરૂરત છે, 4 વસ્તુ ગણતરી દ્વારા તમારી પાસે આવી ગયેલી છે. P1 P0 Q1 Q0. દાખલામાં હવે તમને જેની પણ ગણતરી કરવાની કે લાસ્પેરની, પાસેની, ફિશરની, કોઈ પણ ગણતરી તમે સરળતાથી કરી શકશો, કારણ કે 4 વસ્તુ તમારી પાસે અવેલેબલ છે. થેન્ક યુ. જો સૂત્રમાં કાંઈ જ સમજ ન પડી હોય, રકમ કઈ રીતે મેં ચેન્જ કરી એ ખબર ન પડી હોય, કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ.